તો ખેડા જિલ્લાના મૌદા તાલુકાના રામનગર સીમમાં આવેલી કેનાલમાં નાહવા પડતા કાકા ભત્રીજાના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે। ઉમરેઠના સુંદલપુરા ગામના શનિભાઈ વસાવા અને સાવન વસાવા રામનગરમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા। નાહવા સમયે ભત્રીજો ડૂબતો જતો હતો, તેને બચાવવા જતા કાકા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। બંનેના મૃતદેહો કાઢી મૌદા પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા અને અકસ્માતે મોતનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે। આ ઘટનાથી લગ્ન પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે। સુંદરપુરા સાવન બંને લગ્નમાં ગયા હતા કાલે 9 વાગે। આજે સવારે કેનાલમાં નાહવા ગયા। સાવન ડૂબતો હતો એટલે શનિભાઈ બચાવવા ગયા। એમાં બંનેનું પછી અહીંયા હોસ્પિટલમાં લાયા, બંનેનું અવસાન થઈ ગયું। રામનગર કેનાલમાં આ બંને યુવકો નાહવા પડ્યા હતા અને ત્યાં ડૂબી ગયા અને પછી બૂમાબૂમ થઈ તો પછી બધા ભેગા થઈને લઈને અહીંયા આવ્યા, પણ અહીંયા આવ્યા ત્યારે તે ઓલરેડી મૃત હાલતમાં હતા।